નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1443મો એપિસોડ, 1443મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભેળસેળિયાઓને ત્યાં બુલડોઝર ક્યારે. બહુ બધા અસામાજિક તત્વોના ત્યાં બુલડોઝર ફરે છે ને, ફરવું જ જોઈએ. જે ભેળસેળિયા છે ને એમનાથી મોટા અસામાજિક નહીં, આતંકી તત્વો કોઈ નથી. ત્યારે એ ભેળસેળ કરનારા લોકોને દંડ પૂરતા નહીં, પરંતુ એમની આખી કંપની ઉપર બુલડોઝર ફેરવવું જરૂરી છે, એમને જેલમાં પૂરવા જરૂરી છે, એટલે બોલવું છે. અને બીજો મુદ્દો છે સરકારમાં કૌભાંડિયાઓના આકા કોણ. જી હા, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર શિક્ષણ ક્ષેત્રે, ઉચ્ચ શિક્ષણમાં, યુનિવર્સિટીની મેડિકલની પરીક્ષામાં કૌભાંડ થયું અને કૌભાંડીઓને બચાવવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકારનો જ એક નેતા, ભૂપેન્દ્ર પટેલ સરકારનો જ એક નેતાએ રાત દિવસ એક કર્યું છે. અને એના જ કારણે સત્યના પ્રકાશની ઉપર અસત્યનું એક વાદળું સામે આવ્યું છે અને વાદળાને હટાવવાનો પ્રયાસ કરવો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારને જગાડવી છે કે એ વ્યક્તિને અથવા તો સરકારમાંથી દૂર કરો, અથવા પછી કહી દો કે અમારી તાકાત નથી સત્યને જીતાડવાની. હું પુરાવા સાથે રજૂઆત કરીશ, પુરાવા સાથે, અને પડકાર ફેંકીને રજૂઆત કરું છું. મારા પુરાવા ખોટા હોય તો મારા ઉપર સરકાર કેસ કરે. ખેર, શરૂઆત કરું ભેળસેળિયાઓને અંદર પુરાવાના પ્રયાસના ભાગરૂપ જાગૃતતા લાવવા માટેના એપિસોડથી. છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ અને આપણને તમામને એ વાતનો આનંદ છે કે જે પણ લોકો અસામાજિક તત્વો છે તેમના ત્યાં આપણી સરકારનું બુલડોઝર ફરે છે, એમની ગેરકાયદેસર સંપત્તિ ઉપર. એ અસામાજિક છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, હકીકત છે. પણ જે લોકો રોજ આપણને મારે છે, નફો કમાવા માટે આપણા જીવ સાથે રોજ રમે છે, આખા ગુજરાત સાથે રમે છે, તેમનું શું? માત્ર દંડનીય કાર્યવાહી? હું વાત કરું છું ભેળસેળિયાઓ ઉપર. આપ તમામ લોકો જાણો છો, શાકભાજીમાં ખેલ, કલરવાળી શાકભાજી, ખાદ્ય પદાર્થો, એના ઉપર તડકો મારીએ એમાં મિલાવટ, જીરામાં સિમેન્ટ, જીરાની અંદર લાકડું, આ બધું ભેળવવાનું. પણ સૌથી વધુ પૌષ્ટિક આપણે જેને ગણીએ છીએ પૌષ્ટિક દૂધ અને દૂધના ઉત્પાદનોમાં જે ભેળસેળ કરે છે, જે આપણી સવારની પહેલી ચાની ચુસ્કી શરૂ થાય છે ત્યારથી લઈ રાત્રે હોશે પનીરની સબ્જી ખાઈએ છીએ ત્યાં સુધી જે ભેળસેળ કરે છે, જે પૂરી પરાઠા તળેલા ખાવાનો આપણને શોખ છે, એ કપાસિયા તેલમાં ભેળસેળ કરે છે, એ લોકોનું શું? એમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? કાર્યવાહી સરકાર કરે છે, નિયમોના આધીન કરે છે, પણ એ માટે મજબૂત કાનૂન બનાવવો જરૂરી છે. એટલે આજે બોલવું છે. અને આજે કેમ? તો જે મને જાણકારી મળી છે પ્રકારે બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગયા મહિને ભેળસેળિયા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરેલી અને એ કાર્યવાહી જે સેમ્પલ લીધેલા એ પૈકીના 9 વેપારીઓના ત્યાંથી સેમ્પલ નેગેટિવ આવ્યા છે, એટલે કે ભેળસેળ પોઝિટિવ આવી છે. એવા 9 વેપારીઓને 47,50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે. પાલનપુર અને ડીસામાં દૂધ, ઘી, તેલ, માવાના સેમ્પલ ફેલ જતાં કાર્યવાહી થઈ છે. અલગ 22 કેસમાં 47,50,000નો દંડ ફટકારવામાં આવ્યો. વિમલ ઓઇલ, મહેસાણાનું કપાસિયા તેલનું સેમ્પલ ફેલ જતાં 9,50,000નો દંડ ફટકારાયો છે. પાલનપુરની સધી ડેરીમાં દૂધના 8 સેમ્પલ ફેલ જતાં 8 લાખનો દંડ ફટકારાયો છે. નાકોડા એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીનું સેમ્પલ ફેલ નીકળતા 3 લાખનો દંડ ફટકારાયો છે. ડીસામાં અંકુર મોદીના માવા સેમ્પલનો ફેલ રિપોર્ટ આવતા 3 લાખનો દંડ ફટકારાયો છે. વટુલા ગાયના ઘીના સેમ્પલ ફેલ જતાં જીતેન્દ્ર ઠક્કરને ફટકારાયો છે 6.5 લાખનો દંડ. આ દંડ કાનૂન અંતર્ગત હશે અને કાયદેસરની કાર્યવાહી અંતર્ગત હશે. અને ભેળસેળના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, એટલે કે ભેળસેળ પકડાઈ છે એટલે દંડ ફટકાર્યો છે, એ હકીકત છે. પણ સવાલ એ છે, છેક ફેબ્રુઆરીની અંદર સેમ્પલ લેવાયા, હવે દંડ ફટકારાય.
આ 30-40 દિવસ જે પણ મહિનાનો સમય ગયો એની અંદર ત્યાં અથવા બીજે કેટલું ઉત્પાદન કર્યું હશે, કેટલું વેચાણ કર્યું છે, કેટલી મિલાવટ થઈ હશે, અને દંડ ભર્યા પછી પણ આ લોકો શું મિલાવટ નહીં કરે, શું ગેરંટી? અને આ એટલા માટે કહું છું કે છેલ્લા એકાદ મહિનાની અંદર જે અલગ અલગ રિપોર્ટ્સ આવે છે, જે મારી પાસે સંકલન કરેલા રિપોર્ટ છે, એ પ્રકારે નકલી ભેળસેળયુક્ત બિન આરોગ્યપ્રદ જે વસ્તુઓ છે એનું વેચાણ જબરજસ્ત ચાલે છે. ત્યારે ગોધરામાંથી શંકાસ્પદ તેલના 125 ડબ્બા જપ્ત કરાયા છે, પરીક્ષણ માટે મોકલાયા છે. પાટણમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી મિલાવટી ઘી બનાવવામાં આવતું હતું એને પકડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો, ગોડાઉનને સીલ કર્યું છે. 2 રોકટોક જે વસ્તુઓ વેચાય છે, નકલીનો ખેલ ચાલે છે. મોટી બ્રાન્ડની અંદર પણ એનું મિસબ્રાન્ડિંગ કરીને ખેલ ચાલે છે. નકલી મસાલા, નકલી પનીર, તમામ નકલી. બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 17.5 લાખનું ઘી સીઝ કર્યું છે. સાથે સાથે ડીસાની નવકાર ડેરી પ્રોડક્ટમાંથી 4037 કિલો ઘી સીઝ કર્યું હતું. હવે રાજકોટની વાત કરીએ તો પણ અહીંયા પણ ભૂપેન્દ્ર રોડ પર આવેલા રેસ્ટોરન્ટની તપાસ કરાઈ તો 62 કિલો અનખાદ્ય પદાર્થ જે હતા એને ડિસ્પોઝ કરાયા છે. મહેસાણાના કડીમાં 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરી પરીક્ષણ હેતુથી મોકલાયો છે. એ સીલ કરાયો છે. હાલ શંકાસ્પદ છે. પણ સવાલ મારો એ છે, અનેક કાર્યક્રમો કર્યા. આજનો કાર્યક્રમ માત્ર મિલાવટ પૂરતો નથી. આજનો કાર્યક્રમ મિલાવટખોરોને મૂળમાંથી ઉખાડી દેવા, ફેંકવા માટેનો છે. ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે, જયેશભાઈ પટેલ ડિરેક્ટર છે સુમૂલ ડેરી, પંકજભાઈ રાઠોડ પૂર્વ આરોગ્ય અધિકારી છે આરએમસીના. રાઠોડ સાહેબ, આપનાથી શરૂઆત કરવા માગીશ. દંડ થવો, સેમ્પલના મહિના પછી રિપોર્ટ આવવા, આ બધી પ્રક્રિયા કેટલી ફાસ્ટ કરવી જરૂરી છે, અને દંડવાળી વાર્તા બંધ કરી આ બધાને જેલમાં પુરાય એવો કાનૂન બનાવવો કેટલો જરૂરી છે? ચોક્કસપણે હું આપની વાત સાથે સમજ છું. સૌપ્રથમ રોનકભાઈ, આપને અભિનંદન આપીશ, કારણ કે કોઈ પણ કાયદાની અસરકારકતા, અમલીકરણ જો ત્વરિત હશે તો જ રિઝલ્ટ ઓરિએન્ટેડ થશે. અને જે આ કાયદો છે એ લોકોના આરોગ્ય સાથે સંકળાયેલ છે. મૂળભૂત વાત કરીએ તો પ્રથમ જે 2011 પહેલાં PFA એટલે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરાઇઝેશન એક્ટ હતો, પછી નવો એક્ટ આવ્યો 2011 એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઓફ ઇન્ડિયા. હવે જે મુખ્યત્વે જે સેમ્પલની પ્રથાની વાત કરીએ તો જે કાયદાકીય પ્રથા છે, તો કાયદાકીય અમલીકરણ છે એની વાત કરીએ તો સેમ્પલ લીધા પછી જ્યારે ફૂડ સેફ્ટી ઓફિસર સેમ્પલ લે છે અને જે લેબોરેટરીમાં મોકલે છે, એમાં કાયદાકીય રીતે 14 દિવસે, પરંતુ જે કહી શકાય લેબની ઓછો હોવાને કારણે અને લેબની કામગીરીની વ્યસ્તતાને કારણે કોઈ પણ સેમ્પલ છે 1 મહિનાથી વધારે સમયમાં જ રિપોર્ટ આવી છે. આ પહેલું સ્ટેપ થયું ડિલે થવાનું. બીજું સ્ટેપ છે એ રિપોર્ટ આવ્યા પછી એમાં અનસેફ થાય કે સબસ્ટાન્ડર્ડ થાય તો એની કાયદાકીય પ્રક્રિયા કરવી, એટલે કે એડજ્યુડિકેશન કરવી. પરંતુ આ પ્રક્રિયા પણ એવી થોડીક જે કાયદાકીય છે કે એમાં નથી, કે એમાં એવી રીતે છે કે જે વેપારી છે એને 1 મહિનાની છૂટ આપવામાં આવે છે કે એને સેકન્ડ એનાલિસિસ માટે જવું કે કેમ. અને બીજું કાયદામાં એ પણ સ્પષ્ટતા નથી કે જ્યારે પણ આ રિપોર્ટ આવી ગયા પછી જે ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર છે એમણે 1 વર્ષનો સમય આપવામાં, જે પણ ખૂબ જ વધારે સમય છે. અને ત્રીજું સ્ટેપ કે જેમાં એડજ્યુડિકેટિંગ એટલે કે જે સબસ્ટાન્ડર્ડ છે એ જે એડ્યુકેટિંગ ઓફિસર છે એમના પાસે કેસ મૂકવાનો છે અને એની કાર્યવાહી કરવાની છે. તો આમાં જે સમય જાય છે એ પણ મુખ્યત્વે કહે છે કે વધારે સમય, એટલે કે કોઈ પણ સેમ્પલ લીધા પછી ફેલ થયા પછી ઓછામાં ઓછા 6 માસથી 1 વર્ષ સુધીનો સમય જાય છે. એટલે કે કોઈ પણ સિઝન આવે, આપણે ધારો કે મસાલાની જ વાત કરીએ તો અત્યારે થોડા સમયે મસાલા અથવા તો કેરીના રસની ભરપૂર સિઝન આવશે, આ સિઝનલ છે. પરંતુ જો આની પ્રક્રિયા આટલી થાય તો બીજી સિઝન આવે ત્યાં સુધીમાં આ કાર્યવાહી થઈ શકતી નથી. હવે જે એક્ટની વાત છે અને મારા જે અનુભવ મુજબ વાત કરું તો સૌ પ્રથમ વસ્તુ તો એ છે કે જે સેમ્પલ લેવામાં આવે છે અને એનું એનાલિસિસ કરવામાં આવે છે અને જે રિપોર્ટ આવવામાં છે એ કાયદાકીય જોગવાઈ મુજબ 14 દિવસે, પરંતુ કાયદામાં મૂળભૂત રીતે સૌથી અગત્યની ફેરફાર કરવાની એ જરૂર છે કે એનો સમય ઘટાડવો જોઈએ. અને બીજી સાથે અગત્યની બાબત એ છે, અત્યારે માત્ર ગયણી ગાંઠી જ લેબોરેટરી છે કે જે આ કાર્યવાહી ફૂડ સેમ્પલની એનાલિસિસની કરી છે. આના માટે થઈને સૌપ્રથમ તો જેટલા પણ ગુજરાતના ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટ લેવલે ફૂડ લેબોરેટરી કરવી જોઈએ, જેથી કરીને કાર્યભાર ઘટે અને પરિણામે ઝડપથી એનો રિપોર્ટ આવી શકે. બીજી વસ્તુ એ છે કે આ જે સેમ્પલ લેવામાં આવે છે એમાં એ સેમ્પલ લીધા બાદ જો પ્રાઇમરી રીતે જ કે ફૂડ લેબોરેટરી ઓન વ્હીલ છે એમાં પ્રાથમિક ચકાસણી થાય અને પ્રાથમિક ચકાસણીમાં જો એ ઓલું થાય તો એને પાવર ડેલિગેટ કરવામાં આવે.
અને એના પછી જે ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવે છે એમાં પણ ખરેખર જે 1-1.5 મહિનાનો સમય અથવા તો વધારે સમય લાગે છે એમાં કાયદાકીય જોગવાઈ કરીને અને પાવર ડેલિગેટ કરીને આ સમય ઘટાડવો જોઈએ, જેથી કરીને કહી શકાય કે સેમ્પલનો રિપોર્ટ આવ્યા પછી 10 થી 15 દિવસમાં આની કાર્યવાહી થાય. અને છેલ્લી અગત્યની વસ્તુ કે જે આ કાર્યવાહી થાય છે એક્ઝિક્યુટિવ ઓફિસર પાસે, એમાં પણ જે એમના કાર્યભારને લીધે જે સમય લાગે છે એમાં પણ ડિસેન્ટ્રલાઇઝ કરી અને ચોક્કસ ધારાધોરણ નક્કી કરી અને દંડની કાર્યવાહી કરવામાં આવે. બીજું જે આ એક્ટમાં જોગવાઈ છે કે સબસ્ટાન્ડર્ડ ને અનસેફ. સબસ્ટાન્ડર્ડ એવી વસ્તુ છે કે જેમાં સ્ટાન્ડર્ડ મુજબનું નથી, અને અનસેફ એવી વસ્તુ છે કે જેમાં માનવ ઉપયોગ માટે હાનિકારક કે જેને કોર્ટનો કેસ કરવામાં છે. પરંતુ મારું આમાં એક સૂચન છે કે જે સબસ્ટાન્ડર્ડ વસ્તુ છે એમાં માત્ર ને વેપારીઓને દંડ કરવાથી એ લોકો વેપારી એવા થઈ જાય છે કે માત્ર એમને દંડ થશે. આમાં પણ સુધારો લાવીને કે અમુક ક્વોન્ટિટી અથવા તો અમુક પ્રકારનો જથ્થો મળે તો એને સબસ્ટાન્ડર્ડ નહીં પરંતુ અનસેફમાં ગણી લેવું જોઈએ, જેથી કરીને એમાં કોર્ટની કાર્યવાહી થઈ શકે. ટૂંકમાં આ પ્રક્રિયા એટલી જટિલ અને અટપટી છે, એને ટૂંકી અને અસરકારક બનાવવી હોય તો કોઈ પણ સેમ્પલ લીધા પછી એને જે દંડાત્મક કાર્યવાહી છે એ ઓછામાં ઓછા 15 દિવસથી મહિનામાં થઈ જાય તો ચોક્કસપણે આ કાયદો છે અસરકારક રહેશે અને વેપારી ઉપર પણ ચોક્કસપણે એનું વજન પડશે અને અસરકારક રહેશે, જેથી કરીને ભવિષ્યમાં એ કોઈ પણ જાતનો ગુનો ન કરે, જેથી કરીને જે આવનાર પેઢી છે અને જે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા આપણે અટકાવી શકીશું. રાઠોડ સાહેબ, આપ તો લાંબા સમય સુધી સેવા આપી છે વિભાગમાં, આપનો અનુભવ શું કહે છે? આ બધા એકવાર પકડાયા અથવા એમનાથી સેમ્પલ લેવાયા, સીલ થયું, બધું થયું, પકડાઈ પણ ગયા રંગે હાથ. જોકે અમારે ત્યાં ઉત્તર ગુજરાતમાં તો બહુ બધું સિમેન્ટ બિમેન્ટ મેળવતા પકડાયેલા છે, રસાયણ કેમિકલ મેળવતા, એ પકડાયા પછી પણ ફરીથી ધંધો ચાલુ કરી દે છે કે નહીં આ પ્રકારનો? હા, એમાં એક યા બીજા લાયસન્સના નામે કર્યો છે, પરંતુ આમાં કાયદા કે એક્ટમાં જે જોગવાઈ છે કે એમાં 3 વખત આ રીતે પકડાય લાયસન્સ સસ્પેન્ડ કરવું છે. મારું તો સજેશન એવું છે કે આ જે રીતનું જે કંઈ કે માનવ આરોગ્ય સાથે હાનિકારક ચેડા થાય છે એમનું તો લાયસન્સ તાત્કાલિક પણ સસ્પેન્ડ કરવું જોઈએ. અને જે તે પણ સિટી છે એમ જે ગુનેગારોનું નામ મુકાય છે એમ જાહેર મીડિયા માધ્યમ અથવા તો અમુક લેવલે એમની પબ્લિસિટી પણ થવી જોઈએ કે જેથી કરીને લોકોને જાણ થાય અને જેવા જેમણે આ નુકસાનકારક કામગીરી કરી છે એમના માટે ખાસ કરીને રેટિંગ પણ થાય અને જાહેરમાં પણ દર્શાવે, જેથી કરી લોકો એવી જગ્યાએ જતા ચેતે. રાઠોડ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે દેસાઈ સાહેબ જયેશભાઈ પટેલ જોડાયા છે. જયેશભાઈ, જો આ બ્રાન્ડેડ અમૂલની પ્રોડક્ટની હું વાત નથી કરી રહ્યો. અમૂલના નામે મિસ બ્રાન્ડ કરે છે લોકો, સુમુલના નામે કરતા છે મિસ બ્રાન્ડ. સ્ટીકર જ લગાવવાનું, બાકી પેકિંગ તો બધું મળી જાય. પણ મારે આટલું સમજવું, જે રીતે રાઠોડ સાહેબ કહી રહ્યા હતા, દૂધની પ્રોડક્ટ સવારથી જ આપણી જીવન જરૂરિયાત છે. આપણી હોજરીમાં સવારથી પહેલું નરણા કંઠે પાણી જાય પછી દૂધ જાય. શું કારણ હજી સુધી આપણે મિલાવટખોરોને નાથી નથી શક્યા? કારણ શું? મુદ્દો ખૂબ જ ગંભીર તમે ઉપાડ્યો છે અને ખાસ કરીને જે વાત મૂકી છે કે જે રીતે મિલાવટખોરો કરી રહ્યા છે મજા મૂકી રહ્યા છે, હું એમ માનું છું. અને ખાસ કરીને તમે જુઓ તો શહેરનો નાગરિક, સરકારે જે આંકડાઓ અત્યારે આપ્યા કે શહેરનો નાગરિક જે કુલ્લે આખા જે ખાદ્યાન્ન માટે જે ખર્ચે છે 85 રૂપિયા, એમાં 16 રૂપિયા જે દૂધ અને દૂધની બનાવટ માટે ખર્ચી રહેલો છે. જ્યારે આટલી મોટી રકમ જ્યારે સ્વાભાવિક છે કે નાગરિક ખર્ચતો હોય તો સ્વાભાવિક છે કે એને ચોખ્ખું દૂધ મળે, ચોખ્ખું ઘી મળે અને પનીર મળે, દૂધની બનાવટો મળે. સ્વાભાવિક છે, સરકારની પણ ફરજ છે અને બ્રાન્ડેડ જે અમૂલ સુમૂલ પણ એ દિશાના પ્રયત્ન કરતી હોય છે. પણ તમે જે વાત ઉપાડી છે કે જે રીતે મિલાવટ સમગ્ર સમાજમાં, હું માનું છું એક કલંક બનતું જાય છે, એક કલંકિત જે ઘટનાઓ બની રહી છે ને ખાસ કરીને તમે જુઓ તો મિલાવટખોરો જે મજા મૂકી રહ્યા છે એના માટે રાઠોડ સાહેબ જે વાત કરતા હતા કે જે સરકારના જે નિયમો છે એમાં ખૂબ જ પરિવર્તનની તાજી જરૂરિયાત છે. 3 વખત સુધી મિલાવટ થાય પછી લાયસન્સ સસ્પેન્ડ થાય. એમાં હું તો એમ માનું છું કે પહેલી વખત જ જ્યારે એનું સબ સ્ટાન્ડર્ડ થાય એટલે એની તમને બિનજામીત વોરંટ સુધી, બિનજામીત જે રીતના ગુનાઓ છે એ રીતના કડક કાયદાઓ બનાવવાની ખાસ જરૂરી છે. પનીરની જો વાત કરું તો સુરત શહેરમાં દરરોજનું રોનકભાઈ 20 ટન પનીરનો વપરાશ છે. એમાં સુમૂલ અને અમૂલ દરરોજનું 8 ટન પનીર આપે છે. 12 ટન જે છે અન્ય જે પ્રોડક્ટો અન્ય જે મિલાવટવાળા જે વેચે છે એ 200 થી 250 રૂપિયા કિલોએ વેચે છે. 1 કિલો પનીર
1 કિલો પનીર બનાવવા માટે તમારે 6.5 લીટર દૂધની જરૂર પડે, એટલે સ્વાભાવિક છે 325 રૂપિયા 4.5 ફેટનું દૂધ ગણીએ, 50 રૂપિયાની કોસ્ટ ગણીએ તો 325 રૂપિયા મળે. આજે બજારમાં તમે જુઓ તો 200 થી 225 રૂપિયામાં મળે છે. એટલે સ્વાભાવિક છે કે હોટલવાળા પોતાની ઇનપુટ કોસ્ટ ઘટાડવા માટે બજારમાંથી સસ્તું પનીર લે છે. ખાસ કરીને ગ્રાહકોને ખૂબ જ હલકી કક્ષાનું પનીર ખવડાવે છે. એટલે રોનકભાઈ ખૂબ જ આખી ચેનલ મળેલી છે, અને ખાસ કરીને ઘીમાં પણ જે મિલાવટ થઈ રહી છે, સુમૂલ અમૂલમાં જે મિલાવટ થઈ, બ્રાન્ડના નામે જે મિલાવટ વેપારીઓ કરી રહ્યા છે, એને ગ્રાહકોમાં ખૂબ જ મોટો અવિશ્વાસ ઊભો થયો છે. સરકાર ખૂબ જ ગંભીર છે, પણ જે રીતે કાયદાકીય પગલાં લેવા જોઈએ, અને ખાસ કરીને સરકારમાં જે રીતે ખાસ કરીને જે કાયદા કાનૂનો અને ખાસ કરીને લેબમાં જે રીતે ફૂડ ઇન્સ્પેક્ટરોની જે ભરતીનો મુદ્દો ખાસ કરીને આજે પણ સંખ્યાઓ જે રીતે ઓછી છે, જે સેમ્પલો તમારા 15 મહિના સુધી એના પરિણામો ના આવે, અને એની સીધી અસર આજે તમે જો તો ખોરાક પર પડી રહી છે, મિલાવટો પર પડી રહી છે. તો રોનકભાઈ ખૂબ જ અગત્યનો મુદ્દો લીધો છે. આવનારા દિવસોમાં સરકારે ગંભીરતાથી આ દિશામાં વિચારવું પડશે અને આ મિલાવટ અટકાવવી પડશે. પણ જયેશભાઈ જુઓ, તમે બધા સહકારી ક્ષેત્રના તો મજબૂત લોબીવાળા છો, મજબૂત લોબી છે. શાસક પક્ષની અંદર જબરજસ્ત પેડ છે, અને તમે જે પક્ષમાં છો અને આપણા ગુજરાતની દેશની જે સરકાર છે, અડધી રાતે કાનૂન બદલવા માટે શક્તિમાન છે. કેમ આ મુદ્દે ગંભીર નથી? અને સ્પષ્ટ બહુમતી છે કેન્દ્ર કે રાજ્યમાં, રાતોરાત પ્રાથમિકતા આને લઈ અને કેમ મજબૂત કાનૂન ના બનાવે? કોણ રોકે? મને સમજાવો, કોણ રોકે? કેમ ના બનાવે? કોઈ પકડાય, જેલ ભેગો કરો સીધો? રોનકભાઈ, મને વિશ્વાસ છે સરકાર ખૂબ જ ગંભીરતાથી આગળ વધી રહી છે, અને જે રીતે કાયદા કાનૂનમાં બી તમે જો તો છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે પરિવર્તન આવી રહ્યા છે, ફૂડ બાબતમાં પણ સરકાર જે રીતે ગંભીરતા છે, અમે પણ સૂચનો કર્યા છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા 6 મહિનાઓમાં કેન્દ્ર સરકારે જે ખાસ કરીને ફરસાઈમાં જે કાયદા કાનૂનમાં પરિવર્તન કર્યા છે, ચોક્કસ આવનારા દિવસોમાં આમાં પરિવર્તન કરીને જે મિલાવટખોરો છે એની સામે ચોક્કસ કડક કાયદામાં પ્રયત્ન કરશે એવું મારું ચોક્કસ માનવું છે. અને ખાસ કરીને મિલાવટખોરો પણ હવે ચેતી જવાની જરૂર છે કે લોકોના ફરજે ચેરા ન થાય. આવનારા દિવસોમાં સરકાર ખૂબ જ ગંભીરતાથી અને આ દિશામાં આગળ વધી રહી છે. બિલકુલ જયેશભાઈ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેવાળા ગૃહમંત્રી તમારા શહેરના જ છે. મળે તો એમને કહેજો કે આના માટે કાયદો બનાવવા માટે ગૃહની અંદર વાત કરે. ખેર, ડૉક્ટર સાહેબ આપની પાસેથી જાણવું છે, આટલા પ્રયાસ પછી પણ આ રોકાતું નથી, અને એ પાક્કું જ છે કાયદો નોર વગરનો હોય, નખ વગરનો કાયદો હોય. બનાવવા ખાતર બનાવ્યો, સાચું કહું તો આખું ગામ જાણે, અને કોઈ પ્રાથમિકતા કોઈ લેતું જ નથી, પ્રાયોરિટી. લેબોરેટરી ઓછી, આવું તો થોડું હોતું હશે. ક્યારે તમે સાંભળ્યું ધારાસભ્યો માટે આવાસ ઓછા છે? ક્યારે નહીં સાંભળ્યું? તો આના માટે લેબોરેટરી ઓછી છે, સ્ટાફ ઓછો છે. આપ શું માનો છો, કેટલું જરૂરી છે પ્રાથમિકતાની ધોરણે પેલા અસામાજિક તત્વોને ત્યાં બુલડોઝર ફરે, એમાં આ પ્રકારના મિલાવટખોરોના ત્યાં સીધું બુલડોઝર ફેરવવું? રોનકભાઈ, જયેશભાઈ ને રાઠોડ સાહેબને સાંભળ્યો ને તો એટલી ખબર પડી કે ગંભીર મુદ્દો ડેફિનેટલી છે, પણ સરકાર ગંભીર નથી, અને નથી પોલિસી મેકર ગંભીર, નથી જ્યુડિશરી ગંભીર. કોઈકને સારું લાગે, કોઈકને ખરાબ લાગે, આઈ ડોન્ટ કેર. જે આપણે છેલ્લા 4-5 વર્ષથી જોઈ રહ્યા છીએ અને છેલ્લા કેટલાય વર્ષોથી જોઈ રહ્યા છે, ફસાઈનો એક્ટ આવ્યો એના પછીથી અનેક જગ્યાએ આ લોકો રેડો પાડી હશે, અનેક જગ્યાએ સેમ્પલો લીધા હશે, અને અનેક જગ્યાએ સેમ્પલો ફેલ થયા હશે, પણ ખાલી ને ખાલી પૈસા. સરકારે એસેમ્બલીની અંદર એવું કીધું કે 2011થી અત્યાર સુધી ટોટલ 27,000 કન્વિક્શન થયા છે ઇન્ડિયાના લેવલે. એમાંથી સૌથી વધારે કન્વિક્શન યુપી, બેંગોલ અને ઓડિશામાં થયા છે. જાણીને આશ્ચર્ય થશે કે યુપીમાં સરકાર આપણી બીજેપીની જ છે, ત્યાં ફસાઈની અંદર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટનો કાયદો છે ફસાઈની અંદર, પણ આપણા ગુજરાતની અંદર 6 મહિના, 1 વર્ષ. ઓડિશાની અંદર સરકાર બીજેપીની છે, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટનો કાયદો છે, આપણે ત્યાં નથી. સુપ્રીમ કોર્ટ 2016-2025માં કહી ચૂક્યું છે કે હવે થાક્યા, ફૂડ એડલ્ટ્રેશનને તમે હવે થોડું સિરિયસલી લો, આનું કાનૂન મજબૂત બનાવો અને આને સ્ટ્રિન્જન્ટ કરો. પણ ના, આપણા તો શું છે કે બીજા બધા વસ્તુઓમાં એટલા બધા પોરવાયેલા છીએ ને કે આ સ્લો પોઈઝન તરફ ધ્યાન નથી દોરાતું. હવે હું આ સ્લો પોઈઝન તરફ આપણા મોદી સાહેબનો અને ભૂપેન્દ્રભાઈનો ધ્યાન દોરવા માગું છું
કઈ રીતે તમે જોજો, હું જે ડેટા આપું છું એને સાંભળજો ખાલી. આપણે 2002થી મથીએ છે કે ગુજરાતની અંદર કન્યાઓનું જે માલ ન્યુટ્રિશન છે એટલે કુપોષિત કન્યાઓનો જે આંકડો છે એ ઘટે, બરોબર છે. હવે મને કોઈ એ સમજાવે કે બાળક જન્મે અને જન્મ્યા પછીથી હું એને શું આપું જેથી કે હટ્ટો કટ્ટો થાય, તો એને દૂધ આપું, પનીર આપું, માવો આપું, સારી ભાજી આપું, સારું ફ્રૂટ આપું. આપણા ત્યાં ગામડાઓમાં બધે ક્યાંય પણ આ બધી વસ્તુની કમી નથી, પણ હું એને અડલ્ટ્રેટેડ વસ્તુઓ ખવડાવું તો મારી કન્યા શું થશે? કુપોષિત થશે. હવે એની અંદર જ્યારે હું દૂધ લઉં અને એની અંદર યુરિયા અને ડિટર્જન્ટ ભેળવું તો શું થશે? કુપોષિત થશે. હવે માવાની અંદર હું કેમિકલ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ટેલો, આ બધી વસ્તુઓ મિક્સ કરું, ડિટર્જન્ટ મિક્સ કરું તો શું થાય? કુપોષિત થશે. હું પનીરની જગ્યાએ એનાલોગ પનીર ખવડાવું તો શું થશે? કુપોષિત થશે. હું પેસ્ટિસાઇડ વાપરું તો શું થશે? હું સ્પાઇસીસની અંદર લીડ વાપરું તો શું થશે? આ બધી વસ્તુઓ મારી કન્યાઓને કુપોષિત કરે છે. એટલે આંકડો તો ક્યારે વધવાનો ઘટવાનો હતો જ નહીં. પછી આ કુપોષિત કન્યાઓ શું બને? કુપોષિત માતા બને. હવે એ કુપોષિત માતાને જ્યારે તમે ફરી એડલ્ટ્રેટેડ ખોરાક ખવડાવો, કેમ કે પ્રેગ્નન્ટ હોય તો શું આપવાનું હોય? દૂધ, દહીં, છાશ, માવો, પનીર, પણ મળે શું? અડલ્ટ્રેટેડ. એટલે પછી બાળક કેવો જન્મે? હવે હું તમને એનો આંખ ઓપન કરતો આંકડો આપું આયુષ્માન દ્વારા. આયુષ્માન ભારત 2017થી કે 18થી ચાલુ થઈ છે. એના આંકડાઓ શું કહે છે સાહેબ? 49% બહેનો અને 5 વર્ષ નીચે બાળકોએ આનો ફાયદો લીધો છે આયુષ્માન ભારતનો. એટલે વિચારો કેટલી ટકા માતાઓ કે બહેનો અને બાળકો 5 વર્ષની નીચે બીમાર પડ્યા છે આપણા ગુજરાતની અંદર ને ઇન્ડિયાની અંદર. હવે હજી ઉપર જવું, જો માતા કુપોષિત હોય તો 20%થી વધારે ચાન્સ છે કે બાળક 40 વર્ષ પહેલાને કાર્ડિયાક અરેસ્ટ ને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવે. એ મારો ડેટા નથી, આ દુનિયામાં લેન્ડસેટનો ડેટા છે, બરોબર. હવે આનાથી હજી આગળ વધુ, આયુષ્માન ભારતની અંદર 40 વર્ષની આજુબાજુ 40 લાખ લોકોને હાર્ટનો પ્રોબ્લેમ થયો છે અને 40 લાખ લોકોને કેન્સરનો પ્રોબ્લેમ થયો છે. આ ડેટા મારો નથી, આ ડેટા આયુષ્માન ભારતનો છે. હવે મોદી સાહેબને ભૂપેન્દ્રભાઈને જો આ સમજાતું હોય કે આ સ્લો પોઈઝન છે, આ લોકો આપણને ધીરે ધીરે મારી રહ્યા છે, તો આ લોકોને 6 મહિનાની સજા ના થવી જોઈએ. ગુજરાત જોડે તમે ખાલી આંકડો શોધી બતાવો મને સાહેબ કે કેટલાને 6 મહિનાની સજા થઈ છે અડલ્ટ્રેશનમાં, તો આપણે તમારી ડિબેટમાં આવવાનું બંધ કરી દઈએ. હવે છેલ્લી વાતું, સાહેબ એવું કહે છે ડિટેક્શન કિટ્સ. સાહેબ ડિટેક્શન કિટ, ફસાઈનો આ કાયદો આવ્યા પછીથી ડિટેક્શન કિટ્સ એટલી ઇઝીલી ને એટલી સસ્તી અવેલેબલ છે, પણ આપણે તો શું થાય કે ઓલા ફસાઈનું મેજિક બોક્સ વાપરવું છે જેમાં ડિટેક્શન થઈ શકે એમ છે, પણ લીગલી એ વેલિડ નથી, એમાં પ્રોસિક્યુશન ના થાય, એટલે મારે લેબ સુધી જવું પડે. હવે તમે આટલા દુનિયા ફરો છો, દુનિયાના દેશોમાં જઈને એમની ટેકનોલોજી લાવો છો, મેક ઇન ઇન્ડિયા કરવાની વાત કરો છો, તો જાપાન અને જર્મનીમાં જતા રહો. ફાસ્ટેસ્ટ ફૂડ ડિટેક્શન કિટ વાપરે છે એ લોકો, જે લીગલી વેલિડ છે, 15 મિનિટમાં રિઝલ્ટ આપે છે અને 1200 રૂપિયા એક કિટનો ખર્ચો થાય છે. અને હું છેલ્લે જોઉં, આ કિટ લેવા માટે જાપાન જર્મની જવાની જરૂર નથી. આ કિટ કોચી, કેરળ અને મુંબઈમાં મળે છે, એના ડિસ્ટ્રીબ્યુટરો અહીંયા પણ અવેલેબલ છે. એટલે સરકારની અંદર ગંભીરતા નથી, ફૂડ અડલ્ટ્રેશનને સિરિયસલી લેવા માંગતા નથી, ખાલી રેડ કરવા માંગે છે. છેલ્લી વસ્તુ યાદ હોય તો 10,000 લીટર મિલ્ક પકડાવ્યું હતું જે અડલ્ટ્રેટેડ હતું 2-3 વર્ષ પહેલા. યાદ હોય તો રાજકોટની અંદર સૌથી વધારે પનીર પકડાયું હતું જે અડલ્ટ્રેટેડ હતું. પણ તમે મને ખાલી આંકડો આપો, આ બંનેમાં કન્વિક્શન શું થયું, જે માલિકો હતા એ લોકોને જેલ થઈ કે ના થઈ એટલું શોધી લેશો તો ખબર પડશે કે ગંભીર છે કે નહીં. આપણે ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, આતંકવાદીની ગોળી આપણને એકવાર મારે છે, પણ આ મિલાવટખોરોની મિલાવટ આપણને રોજ મારે છે. પેલી ગોળી આતંકવાદીની કે એનો બોમ્બ પ્રભાવિત લોકોને જ અસર કરે છે. આ લોકોનો મિલાવટી ખોરાક આખા રાજ્યના નાગરિકોને હેરાન કરે છે, એમને બીમાર પાડે છે. અને હું એટલે જ કહું છું, સૌથી મોટા આતંકવાદી, સૌથી મોટા ગુંડા, સૌથી મોટી અરાજકતા ફેલાવવાવાળા અને સૌથી મોટા અસામાજિક તત્વો આ મિલાવટખોરો છે. આશા રાખું મારા ગુજરાતની સરકાર અને મારા દેશની સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે. કમસે કમ ગુજરાતની અંદર તો એવો કાનૂન બને જ કે મિલાવટ કરી તો દાદાનું બુલડોઝર ત્યાં પહોંચે જ. અને આશા રાખું કમસે કમ હું મારા પત્રકારિતાના કેરિયરમાં
એવા દ્રશ્યો પ્રસારિત કરી શકું કે આને દૂધની મિલાવટ કરી હતી, સરકારી બુલડોઝર ગયું અને આખી ડેરી પાડી દીધી. બસ આ થશે ને તો જ આ રોકાશે, બાકી રોજ આપણી હોજરી બરબાદ થવાની ને થવાની.